સુરતમાં રાંદેર ગોરાટના મહેમાન ઉદ્યોગપતિ ચક્કીવાલા અને તેમના પરિવારની હત્યાનો પ્રયાસ કરી ભાગી છૂટેલા 3 આરોપીઓને ભેસ્તાન પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા। સુરતની ભેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાંદેર રોડ અડાજણ પાટિયા ગોરાટ વિસ્તારમાં રહેતા મહેમાન ઉદ્યોગપતિ સિદ્દીક ચક્કીવાલા પોતાની મર્સિડીઝ કાર લઈ પરિવાર સાથે ભેસ્તાન ઓવરબ્રિજ પાસેથી પસાર થઈ રહ્યા હતા। ત્યારે વરના કારમાં આવેલા અજાણ્યાઓએ ઝઘડો કર્યો હતો। કારમાં આવેલા યુવકોએ બોલાચાલી અને ઝઘડો કર્યા બાદ બેફામ રીતે કાર ચલાવી મર્સિડીઝને ટક્કર મારી હતી, જેમાં ઉદ્યોગપતિ સિદ્દીક ચક્કીવાલા અને તેમની પત્ની તથા બાળકોને ઈજાઓ પહોંચી હતી, તેમજ કારને પણ ભારે નુકસાન થયું હતું। બનાવને લઈને ભેસ્તાન પોલીસને જાણ થતાં તાત્કાલિક ભેસ્તાન પોલીસની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ગુનો નોંધી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગાલોત, જોઈન્ટ સીપી મહેન્દ્ર બગડિયા, ડીસીપી રાજેશ પરમાર અને એસીપી સુનિલ તરડેની સૂચનાને લઈ ભેસ્તાન પીઆઈ એસબી દેસાઈની ટીમ પીએસઆઈ એચબી ચૌધરીના માર્ગદર્શન હેઠળ તપાસમાં જોડાઈ હતી અને સ્થળના સીસીટીવી તથા હ્યુમન સોર્સિસની મદદથી તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ મહેમાન ઉદ્યોગપતિના પરિવાર પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનાર 3 આરોપીઓ, જેમાં ઊન ખાતે ગુલશનનગરમાં રહેતા અકરમ અઝીઝ શેખ, ઊન રાહત સોસાયટીમાં રહેતા નવાઝ ઉમર મહેમાન અને ઊન દિલદારનગર સોસાયટીમાં રહેતા શોએબ રસુલ શાહને ઝડપી પાડ્યા હતા અને તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આજરોજ રાત્રિના સમયે આ કામના ફરિયાદી સિદ્દીક સલીમ ચક્કીવાલા, રહેવાસી અડાજણ પાટિયા સુરત, તેઓના પરિવાર સાથે દાવત કરવા માટે લાજપોર ખાતે ગયેલ હતા। તેઓની મર્સિડીઝ ગાડી GJ6LB 7767માં તેઓ તેમની પત્ની તથા નાના બાળક સાથે દાવત માટે ગયેલ હતા અને લાજપોર જેતુન હોટલ ખાતે દાવત પતાવીને તેમના ઘરે પરત જતા હતા। તે વખતે સનામિલ 4 રસ્તા પાસે એક વગર નંબરની વરના ગાડી તેઓને ખોટી રીતે ઓવરટેક કરતા તેઓ બંને ગાડીઓ વચ્ચે સામાન્ય એક્સિડન્ટ થયેલ હતું, જે બાબતે બોલાચાલ થતાં આ ફરિયાદીને લાગેલ કે વરના ગાડીમાં જે બેસેલા ઈસમો છે એ પીધેલા છે, એટલે એ પોતાના પરિવાર સાથે મર્સિડીઝ બેસી આગળ ઘર તરફ જતો હતો। ત્યારે આ વરના ગાડીમાં બેસેલા ઈસમોએ તેઓનો પીછો કરવા લાગેલા અને ભેસ્તાન 4 રસ્તા ઓવરબ્રિજ ક્રોસ કરી ત્યાં રોડનું કામ ચાલતું હતું। ત્યાં રોડનું કામ ચાલતું ત્યારે આ ફરિયાદીની મર્સિડીઝ સ્લો પડતા આ વરનાએ પાછળથી આ ફરિયાદીને તથા એના પરિવારને જાનથી મારી નાખવાના ઈરાદાથી પાછળથી જોરદાર ટક્કર મારી દેતા ફરિયાદીની જે મર્સિડીઝ છે એ આખી ઉલટી દિશામાં ફરી BRTS કોરિડોરમાં જતી રહેલી અને આરોપીઓની જે વરના છે એ આગળ એ જ રોડ પર જતા આગળ ડિવાઈડર સાથે ભટકાઈ રોકાઈ ગયેલી। ભેસ્તાન પોલીસ તથા અમે તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયેલા। 3 આરોપીઓને સ્થળ પર પહોંચીને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે। શેખ, ઉંમર 31, રહેવાસી ગુલશનનગર હુસેનિયા મસ્જિદ, બીજો છે મોહમ્મદ નવાઝ સનફ ઉમર મહેમાન, ત્રીજો છે શોએબ ઉર્ફે રસુલ શાહ અને આ 3ની મેડિકલ સારવાર કરાવી આજરોજ ધરપકડ કરવામાં આવેલ છે અને ફરિયાદીની ફરિયાદ લઈ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। આ ફરિયાદ ઇપિકો કલમ 109, 281, BNS કલમ 109, 281, 125(1), 324(5), 351(3), 355, 54 તથા MU એક્ટ 177, 184, 185 તથા પૂર્વ કલમ 66 1B મુજબ રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીઓની ધરપકડ કરી આગળની પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। હાલ તો મહેમાન ઉદ્યોગપતિ ચક્કીવાલા અને તેમના પરિવાર પર જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરનારાઓને હાલ પોલીસે ઝડપી પાડી તેઓને ભૂતકાળની તપાસ હાથ ધરી છે।